અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે દત્ત સંપ્રદાયના સંતો અને તેમણે કરેલી લીલાઓ એને આપણે શ્રવણ કરી રહ્યા છે. તો એમાં વડોદરાના મહાન સંત શ્રી કાવડી બુઆ અને તેમણે કરેલો ભક્તો ઉપર જે ઉપકાર છે અને જે સંકટ મુક્ત કર્યા તેવી ઘણી બધી વાતો આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કરી. હવે એમણે જે ગ્રંથ લખેલો છે શ્રી દત્ત પ્રબોધ, અને એ શ્રી દત્ત પ્રબોધમાં જે વિવિધ લીલાઓ વર્ણવી છે એમાંથી ગોરખ ગર્વ વિનાશક દાતા અવધૂત નિરંજન તવ શરણમ, અવધૂત નિરંજન તવ શરણમ, ગુરુદત્ત દિગંબર સવ શરણમ, દાતા દત્ત દિગંબર સવ શરણમ. તો એ ભજનમાં જે બધા દત્ત સંપ્રદાયના સંતોનું વર્ણન છે, તો એમાં ગોરક્ષનાથ અને એમને જે સિદ્ધિનો અહંકાર થયો એ ગોરખનાથના ગર્વનું ખંડન દત્ત મહારાજે કર્યું. એનું ખૂબ જ રસભરિત વર્ણન શ્રી કાવડી બુઆએ એમના શ્રી દત્ત પ્રબોધ ગ્રંથમાં કર્યું છે. અને મૂળ શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ મરાઠીમાં છે, તો એનું ભાષાંતર ગુજરાતીમાં થયેલું છે અને નારેશ્વર ટ્રસ્ટ દ્વારા એ ગ્રંથ ગુજરાતીમાં પ્રકાશિત પણ થયો છે અને તેની કોપીઓ પણ નારેશ્વરના બુક સ્ટોલમાં મળે છે. ગોરક્ષનાથ અને એમનો જે નાથ સંપ્રદાય છે, તો એ નાથ સંપ્રદાય દત્ત સંપ્રદાય સાથે જોડાયેલો છે અને ઘણા બધા નાથ યોગીઓને દત્ત ભગવાન સ્વયં એ દીક્ષા આપી છે. એ જે યોગ પ્રક્રિયા દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એનો અહંકાર કદી પણ થવો ન જોઈએ. અને જો એ અહંકાર થાય એ અહંકારનું ખંડન કરવા દત્ત ભગવાને કેવી લીલા કરી એ વિશે આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજો ઉલ્લેખ આ ગોરક્ષનાથનો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે એમને જે સ્તુતિ વંદના લખી છે એ વંદનામાં પણ ગિરનારના દાતા રહે ગોરક્ષ ગર્વ નિવારણા, કલિતાર મૃષિ સરસ્વતી નિજ ભક્ત માનસ રંજના. તો આ વંદનામાં પણ એ ગોરક્ષનાથનો ઉલ્લેખ કર્યો છે. એ કથા બીજા કોઈ ગ્રંથમાં જોવામાં નથી મળતી, પણ આ શ્રી દત્ત પ્રબોધ ગ્રંથમાં એ જોવામાં આવી છે. તો યોગી ગોરક્ષનાથને એકવાર સિદ્ધિનો ગર્વ થયો અને તે ગર્વનું નિવારણ દત્તાત્રેય ભગવાન કેવી રીતે કરે છે એનું ક્રમબદ્ધ રસિક વર્ણન વડોદરાના સંત શ્રી કાવડી બુઆએ તેમના ગ્રંથ શ્રી દત્ત પ્રબોધમાં કરી છે. નાથ સંપ્રદાયમાં નવનાથ પૈકી દરેક નાથે બ્રહ્મજ્ઞાન, હઠયોગ, રસાયણ વિદ્યા, કિમિયા, વૈદક, મંત્રશાસ્ત્ર આ બધા જ ક્ષેત્રોમાં દીક્ષા લઈને સાધના વડે તેઓએ સિદ્ધિ મેળવેલી હોય છે. અને બધા જ વનસ્પતિના રસમાંથી એક નવીન જ વનસ્પતિ ગોરક્ષનાથે બનાવી હતી, જેનું નામ ગોરસ આંબલી છે. જંગલ જલેબી એમ પણ કેટલાક લોકો એને કહે છે. તો બધી જ વનસ્પતિઓમાંથી એમણે આ નવી વનસ્પતિ બનાવી છે. યોગીઓમાં શ્રેષ્ઠ ગોરક્ષનાથ
સદા યોગ સાધનામાં રત રહેતા હતા અને ભિક્ષા માટે સાધનાના સમયમાં કાપ ન પડે તે માટે તેમને એક વખત વિચાર આવ્યો કે આ જે સિદ્ધિઓ એમની દાસી છે તો એ સિદ્ધિઓ દ્વારા જ જો આપણે ભિક્ષા મંગાવીએ તો ભિક્ષા માટે જવા અને આવવાનો સમય એ બચી જાય. તો યોગ સિદ્ધિ દ્વારા તેમની જોડી કોઈ પણ મનુષ્ય સહાય વગર આકાશ માર્ગે મનુષ્ય વસ્તીમાં જતી હતી અને લોકો તેમાં ભિક્ષા માંગતા અને જોડી ભરાઈ જાય એટલે એ ભિક્ષાની જોડી પોતાની મેળે જ ગોરક્ષનાથના મઠમાં જ્યાં તેઓ મુકામ કરતા હતા ત્યાં એ આવી જતી હતી. એ ભિક્ષા વડે બધા જ સિદ્ધો તૃપ્ત થઈ મઠમાં આનંદપૂર્વક રહેતા હતા. તો શ્રી દત્ત પ્રબોધ ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કામધેનુ એટલે પૂજ્યશ્રીએ કામધેનુ વિશે મુરબ્બી ગોવિંદ કાકા પોરને શ્રી રંગલીલામૃતના રચનાકાર ને જે અર્થ કહેલો તો એ જ અર્થ આમાં પણ આપ્યો છે. જે કામધેનુ છે એ કામધેનુ નામની કોઈ પણ ગાય હોતી નથી, પરંતુ જે સંકલ્પ શક્તિ યોગીની સિદ્ધની હોય છે એ જ કામધેનુ છે અને સંકલ્પ સિદ્ધિને લીધે તેઓ ગમે તેવા કાર્યો કરી શકતા હોય છે. તો ગુરુ દત્તાત્રેય એક વખત ગિરનાર પર્વત પર અકસ્માતે આવે છે. આમ તો બપોરમાં તેઓ વિશ્રામ કરવા ગિરનારમાં આવતા હોય છે અને દત્ત ભગવાન અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અનેક પ્રકારનું રૂપ પણ ધારણ કરે છે અને અવનવી લીલાઓ કરે છે. તો તેઓ જો વેશ પરિવર્તન કરે તો તેને કોઈ પણ ઓળખી શકે નહીં. એમના નજીકના ભક્તો પણ એને ઓળખી શકે નહીં. તો આ રીતથી દત્ત ભગવાન ગિરનારમાં પધાર્યા છે વેશ પરિવર્તન કરીને અને બધા જ યોગીઓ અને સિદ્ધો તેમને વિચરાઈ વળે છે અને ત્યાં સત્સંગ જ્ઞાનની ચર્ચા ચાલુ થઈ છે. 11:30 બપોરનો લગભગ સમય છે અને સૂર્ય માથા પર હોય છે અને આકાશમાં વાદળા ન હોવા છતાં એક છાયા ભગવાન દત્ત ભગવાન જુએ છે ગોરક્ષનાથની જોડીની અને ઉદ્ગાર કાઢે છે કે વાદળા ન હોવા છતાં આ છાંયડો શાનો છે? યોગીઓ કહે છે કે આ તો યોગીરાજ ગોરક્ષનાથની જોડી ભિક્ષા માટે જઈ રહી છે. આ સાંભળીને જે અવધૂત વેશે દત્ત ભગવાન ત્યાં આવ્યા હતા તેઓ બોલ્યા કે જો એવા જ તે મહાસિદ્ધ યોગી હોય તો તેમના દર્શન મારે અવશ્ય કરવા જ જોઈએ અને એ પરમ સિદ્ધનું આગમન થાય તે માટે સહેજ યુક્તિ કરું છું. તો દત્ત ભગવાન પોતાની ઓળખ ત્યાં થતી નથી કરતા, પરંતુ સિદ્ધ ગંધર્વ સેવિત એમ જે દત્ત ભગવાનનું વર્ણન છે તેઓ જ્યાં જ્યાં પણ જાય છે તો ત્યાં સિદ્ધો અને યોગીઓ સંતો મહાત્માઓ એકઠા થાય છે અને ત્યાં હંમેશા જ્ઞાન ચર્ચા થતી હોય છે. અને એમણે જે જોડીની છાયા જમીન ઉપર જોઈ, આકાશમાંથી જતી હતી જોડી ભિક્ષાની, તો એમને પૂછ્યું કે આ શું છે? અને યોગીઓએ કહ્યું કે આ તો ગોરક્ષનાથની જોડી ભિક્ષા માટે જઈ રહી છે. તો દત્ત ભગવાને આમ તો ગોરક્ષનાથને ભિક્ષા આપેલી એટલે એમના શિષ્ય કહેવાય, એમને એમના ગર્વનું ખંડન કરવાનું હતું, પણ પ્રબળપણે તેઓએ કહ્યું કે તો મારે એ યોગીરાજના દર્શન અવશ્ય કરવા જોઈએ અને એના માટે
હું એક કરામત કરું છું, યુક્તિ કરું છું. તે માટે દત્તદયાગન અવિનાશી માયાતીત પ્રગટ પરબ્રહ્મ સ્વગત બોલ્યા કે અહંકારને દૂર કરવા આ જ ક્ષણ યોગ્ય છે. તો આ તો સ્વગત બોલ્યા છે, પેલા સિદ્ધ અને યોગીઓ સાંભળે એવું બોલ્યા નથી. અને પ્રગટ રીતે તેઓ બોલ્યા કે અતિ સામર્થ્યશાળી યોગીના દર્શનની મને ક્ષુધા લાગી છે, કે એવા યોગીરાજના મારે દર્શન કરવા છે. આથી તે માટે તેમણે ઉર્ધ્વ દ્રષ્ટિ જોડી સામે કરી અને એમણે દ્રષ્ટિ કરતા જ એમણે જે સંકલ્પ કર્યો, તો એ સંકલ્પ સાથે અંતરિક્ષમાં જતી ભિક્ષાની જોડી દત્ત ભગવાનના ચરણો પાસે આવી ગઈ છે. બધા જ સિદ્ધો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને તેમને એમ હતું કે યોગીરાજ ગોરક્ષનાથની જોડી તેમના સિવાય કોઈથી પણ પૃથ્વી ઉપર ઉતરે જ નહીં. પરંતુ અહીં તો પ્રત્યક્ષ તેને ઉતરતા જોઈ છે અને સર્વ યોગીઓને આશ્ચર્ય થયું છે. સર્વ લોકોને આશ્ચર્ય તો થયું જ, પરંતુ એક પ્રકારનો ભય પણ લાગવા લાગ્યો. કારણ કે ગોરક્ષનાથ એક તો હઠયોગી હતા અને જો તેઓ કોઈ હઠ પકડે તો સરળ રીતે એ હઠને છોડી ના દે. હઠીલા એટલે હવે તેઓ શું કરશે, તેમનો ક્રોધી સ્વભાવ પણ લોકોને ખબર હતો. તો આ વિચારણાથી લોકો ભયભીત પણ થયા છે. જ્યારે પત્રીનંદને સિદ્ધો અને યોગીઓ ઇત્યાદિને શાંત થવા કહ્યું અને જણાવ્યું કે આ જોડી પૃથ્વી પર ઉતરવાને લીધે જ ગોરક્ષનાથના તમને બધાને પણ અવશ્ય દર્શન થશે. તમે સર્વ મુખ સાક્ષી બનીને જોતા રહેજો. તો આમ કહેતા જ શ્રોતાઓએ ભયનો ત્યાગ કરે છે અને વેદાંત ચર્ચા શ્રવણ કરતા દત્ત ભગવાન સાથે આનંદમાં સમય પસાર કર્યો છે. બીજી બાજુ ગોરક્ષનાથના મઠમાં બપોરની જોડી પાછી આવી જ નહીં. આથી બધા જ લોકો ચિંતાક્રાંત થયા છે. ગોરખનાથે ધ્યાનમાં જોયું તો તે જોડી પૃથ્વી ઉપર યોગી સ્વરૂપી કોઈ દિવ્ય મૂર્તિ એટલે કે દત્ત ભગવાન જે હતા તેમણે વેશ પરિવર્તન કરેલું હતું, તો એવી દિવ્ય મૂર્તિ પાસે પડેલી હતી. અને ગોરક્ષનાથ તેમના શિષ્યો સાથે અંતરિક્ષમાં વિચરણ કરતા કરતા દત્ત ભગવાન જ્યાં બિરાજમાન હતા ત્યાં આવી પહોંચ્યા છે અને સિદ્ધ લોકોને એક દિવ્ય દિગંબર મૂર્તિની આસપાસ વિચરાઈને બેઠેલા તેમણે જોયા છે કે જ્યાં જોડી પણ એ દિવ્ય દિગંબર મૂર્તિના ભોગ આગળ હતી. આથી ગોરક્ષનાથ તેમના શિષ્યો સાથે પર્વત પર ઉતર્યા છે અને દિવ્ય ભસ્માંકિત દિગંબર મૂર્તિને જોતા જ મન એમનું શીતળ થવા લાગ્યું છે. તો આ દેવતાઓનો એ પ્રભાવ છે કે દત્ત ભગવાન એકદમ શાંત હતા, તો એમની નજીક જે પણ કોઈ આવે અથવા જાય તો એનો સ્વભાવ પણ શાંત થઈ જાય. પણ મૂળ પ્રકૃતિ જો કે કોઈ વ્યક્તિ એનો ત્યાગ નથી કરતો. ગોરક્ષનાથ એક વાર તેમને થયું કે આ દિવ્ય મૂર્તિને મારે વંદન કરવા જોઈએ, પરંતુ બીજી ક્ષણે તેમને પાછો અહંકાર આડે આવ્યો છે અને તેમને લાગ્યું કે હું તો મોટો તપસ્વી, યોગી અને સિદ્ધિઓનો સ્વામી છું. તો આ તો એક અજ્ઞાત વ્યક્તિને, તપસ્વીને પ્રણામ કરીને ક્યાંય પોતાનું જ માન તો હું ઓછો નથી કરતો ને. આવો અહંકાર તેમને આવ્યો છે
અને આવા પ્રકારનો અહંકાર દરેક સાધકને પણ હંમેશા નડતો હોય છે. અતિ દુષ્કર અને કઠણ તપશ્ચર્યા પછી ગોરક્ષનાથને અહંકાર નડતો હોય છે, તો આપણા જેવા સામાન્ય સાધકોને અથવા ભક્તોને તો એમને તો વાત જ શી કરવી. તો આથી આ જ બોધ આપણે આ પ્રસંગમાંથી લેવાનો છે. અંતરમાંની ઈચ્છા દબાવીને બાહ્ય રીતે ગોરક્ષનાથ ક્રોધથી કહેવા લાગ્યા અને બીજા યોગી લોકો બીકથી થરથર કાપવા પણ લાગ્યા છે કે અરે ગોરક્ષનાથ હવે કઈક શ્રાપ આપશે અને શું નું શું નહીં કરે. તો નાથ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત આદેશ આદેશ એમ બોલવાનું પણ ગોરક્ષનાથ ભૂલી જાય છે અને કોઈ પણ નાથપંથી ને જો બીજો નાથપંથી મળે તો તેઓ આદેશ એ જે એમનો ઉદ્ઘોષ કરતા હોય છે એનો જવાબ આદેશથી આપવાનો હોય છે, પરંતુ ક્રોધમાં તેઓ એ બોલવાનું પણ ભૂલી ગયા છે. તો આદેશ એટલે નાથ પરંપરાનો આદેશ છે. ગોરખનાથ કહેવા લાગ્યા કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા, તમારું નામ શું, ક્યાં રહો છો, તમારો વર્ણ કયો, કોણે તમને દીક્ષા આપી અને તમારું ઉપાસ્ય દૈવત એ કયું છે, આચાર પદ્ધતિ તમારી કઈ છે, તમારા સદગુરુ કોણ છે, તમારા માતા પિતા કોણ છે અને તમે કયો આશ્રમ સ્વીકારેલો છે, કયું તમારું ગોત્ર છે, એમાં વળી શાખા કઈ છે, પરિવાર તમારો કયો છે અને કયું આસન અથવા કઈ મુદ્રા તમને હંમેશા પ્રિય છે, તમારી વૃત્તિ કઈ છે અને તમે ક્યાંથી આવ્યા અને તમે ક્યાં જશો. તો ગોરક્ષનાથે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, પરંતુ દત્તાત્રેય ભગવાન એક પણ પ્રશ્નનો જવાબ આપતા નથી. તેઓ મૌન જ પાળે છે. મૌનનો પણ ઘણો મોટો મહિમા છે. ઘણી વાર આપણે વાણીનો એટલો બધો વપરાશ વધારે પડતો કરીએ છીએ અને એમાં પણ અર્થનું અનર્થ થાય એ રીતથી કેટલા વાક્યો બોલે છે. તો દત્ત ભગવાન આ ગોરક્ષનાથે ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેઓ મૌન જ રહે છે. આથી ગોરક્ષનાથ વળી વધારે ગુસ્સે થાય છે અને પૂછે છે કે જો બોલવાની શક્તિ નથી તો મારી જોડી અંતરિક્ષમાંથી કેમ ઉતારી. આગળ જતા ગોરક્ષનાથ પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું મચ્છિન્દ્રનો શિષ્ય ગોરક્ષનાથ છું અને સર્વ સિદ્ધિઓ મારી દાસી છે. મને જન્મ મરણ નથી. વેદાંત સિદ્ધાંત બધું જ મને જ્ઞાત છે અને અંતરિક્ષમાં હું વિચરણ પણ કરી શકું છું, જે બીજા લોકો માટે લગભગ અશક્ય જેવી વાત છે. તું જ આજે મને મળ્યો છે કે જેણે મારી જોડીને અંતરિક્ષમાંથી આ જમીન ઉપર ઉતારી છે અને મારી ભિક્ષા માટે વ્યત્યય આવ્યો છે. હવે તું મને કહે કે મારી જોડી કેમ ત્યાં ઉતારી અને તારું સામર્થ્ય પણ મને બતાવ. જો હારી જાય તો તું મારો શિષ્ય થઈ જાય. ગુરુ દત્તાત્રેય મોટેથી હસીને કહે છે કે તમારો યોગ તો ખરેખર ધન્ય છે. ગુરુ દત્તાત્રેય બિલકુલ ગુસ્સે નથી થતા. જ્યારે ગોરક્ષનાથ ગુસ્સામાં આ બધા વાક્યો બોલે છે, દત્ત ભગવાન કહે છે કે તમે તો
સર્વ લોકોને વંદ્ય છો, એટલે તમે વંદનને પાત્ર છો, તેની કોણ ના પાડે છે? સર્વ સિદ્ધિઓના મુકુટ સમાન આપ છો, એમ સર્વ સિદ્ધિઓના કહેવાથી તમારા દર્શનની મને અભિલાષા છે. એટલે મેં જોઈ કેમ ઉતારી કે તમારા મને દર્શન થાય, એટલે જોઈ ઉતારો એટલે જોઈને પાછળ તમે પણ આવો. અને તમારી જોઈ અંતરિક્ષમાં જતી મેં જોઈ, અને તેણે મારા મનની ઈચ્છા તરફ જાણી છે, અને આથી તે મારા ચરણે આવીને સ્થિર થઈ ગઈ છે. તો આથી મને સંતોષ થયો કે હવે તો મને યોગીરાજ ગોરક્ષનાથના દર્શન અવશ્ય થશે જ. તો ગોરક્ષનાથ હજુ ગુસ્સામાં છે, ત્યારે દત્ત ભગવાન તો હંમેશા શાંત જ હોય છે. તો શાંતમ યોગેન્દ્ર વલ્યમ દ્વિજકુલ તિલકમ. તો દત્ત ભગવાન અને એમના સંપ્રદાયના બધા સંતોનો પણ સ્વભાવ હંમેશા શાંત હોય છે. ગોરક્ષનાથે એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, પરંતુ ગુરુ દત્તાત્રેય કશાનો જવાબ આપતા નથી. આથી ગોરક્ષનાથનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, અને તેઓ બોલ્યા કે જવાબ આપવાની પણ તારામાં તાકાત નથી, તો મારી જોડીને સંભાળવાની તે હિંમત જ કેમ કરી? તારી આ કૃતિ તો શિયાળ અને સિંહ સાથે યુદ્ધ કરવાના તૈયારી જેવી મને લાગે છે. હવે તું મને જવાબ આપ, અને તું મારા શરણે આવ, નહીં તો હું તને છોડવાનો નથી અને તને શિક્ષા કરીશ. દત્ત ભગવાન તો હજી પણ શાંત બેઠા છે, અને જેમ ઘાસના તણખલાથી પર્વત કદી પણ અશાંત થતો નથી, તેમ ગોરક્ષનાથના વચનોથી દત્તાત્રેય ભગવાન બિલકુલ અશાંત થતા નથી, અને આથી વળી ગોરક્ષનાથ વધારે ગુસ્સે થાય છે. દત્ત ભગવાને વેશ પરિવર્તન કરેલું હોવાથી તેઓ દત્તાત્રેય છે પોતાના જ ગુરુ છે એમ પણ ગોરક્ષનાથ ઓળખી શક્યા નથી. અને ગુરુ શિષ્યનો સંબંધ એવો છે કે ગુરુ શિષ્યને હંમેશા એ પોતાનો વહાલો જ ગણે છે, અને એના કોઈ પણ વાક્યને તેઓ વધારે ખરાબ અર્થમાં કે માઠા અર્થમાં લેતા નથી. ગોરક્ષનાથે ત્રિશૂળ હાથમાં લીધું, અને તેમના નેત્રો ગુસ્સાથી લાલ થઈ ગયા છે, અને ગુસ્સાથી તેમનું શરીર થરથર કાપવા લાગ્યું છે. કેટલીક વાર ગુસ્સાથી શરીર પણ ધ્રુજારી અનુભવે છે. આજુબાજુ હાજર રહેલા સિદ્ધો પણ ભયભીત થઈ ગયા, પરંતુ ગુરુ દત્તાત્રેય તો હંમેશા શાંત અને ગંભીર જ હોય છે, અને તેમના ચિત્તમાં બિલકુલ પણ વિક્ષેપ દેખાતો નથી. તો આ બાજુ ગોરક્ષનાથના ગુરુ મચ્છિન્દ્રનાથને ધ્યાન અવસ્થામાં કંઈક અનુચિત થતું એમને અનુભવ્યું છે, અને એમને લાગ્યું કે હવે શું બનશે, અને ગોરક્ષનાથ ક્રોધને વશ થઈ ગયા છે, અને તેઓ ગુરુ દત્તાત્રેય સાથે આ રીતથી વાક વિવાદમાં પડ્યા છે. અને જો ક્રોધમાં આવીને ગોરક્ષનાથ વિચાર્યા વગર કંઈ પણ કરશે તો બ્રહ્માંડને પણ બાળશે એવું તેમને લાગ્યું છે. અને આમાંથી બચવા માટે મચ્છિન્દ્રનાથે વિચાર કર્યો કે હવે મારે પણ ત્યાં જવું જોઈએ, અને ગોરક્ષનાથને સમજાવવો જોઈએ કે તું કોની સાથે આ ખોટો વાદ ઉભો કરે છે. અને ચરપટનાથ પણ મચ્છિન્દ્રનાથ સાથે હતા, તો ચરપટનાથ તેમને
વિનંતી કરે છે કે ગોરક્ષનાથની જોડી અંતરિક્ષમાંથી ફરતી બંધ થઈ ગઈ છે. આથી ગોરક્ષનાથ ક્રોધને આધીન થયા છે. સૌરંગીનાથને પણ મચ્છિન્દ્રનાથ કહે છે કે હવે સત્વર આપણે જવું જ પડશે અને નહીં તો મોટો અનર્થ થઈ જશે. તો ગોરક્ષનાથને અભિમાને ગાંડો બનાવી દીધો છે. આટલું કહીને મચ્છિન્દ્રનાથ અને તેમના શિષ્યો તેઓ ગિરનાર પર્વત ઉપર અંતરિક્ષ માર્ગે આવી પહોંચ્યા છે. તો ત્યાં ત્રિગુણાત્મક અવધૂત મૂર્તિ સ્વરૂપમાં દત્ત ભગવાનને તેમણે જોયા છે અને મચ્છિન્દ્રનાથને અતિ આનંદ થયો કે તેમના ગુરુ પણ ગુરુ દત્તાત્રેય હતા અને એમના દર્શન થયા છે, પણ તેમણે વેશ પરિવર્તન કર્યું છે. આથી ગોરક્ષનાથ તેમને ઓળખી શકતા નથી અને તેમના મનમાં થયું કે ગોરક્ષનાથને દત્ત ભગવાનનો મહિમા તો ખબર છે, પરંતુ દત્ત ભગવાને આજે વેશ પરિવર્તન કર્યું છે, આથી તેઓ તેને ઓળખી શક્યા નથી. મચ્છિન્દ્રનાથ ગોરખનાથને કહે છે કે હે બાળક, તે શો તમાશો માંડ્યો છે? બાળક જેવું કાનપણ છોડી દે અને તમો ગુણને તું કેમ વશ થયો છે? આ તો અવિનાશીનો વાળ પણ વાંકો થાય તે નથી. તું દ્વેષ બુદ્ધિ છોડી દે અને મનમાં વિવેકથી ક્રોધનો ત્યાગ કર. તો જે પણ કોઈ માણસને ક્રોધ આવે એટલે એ વિવેક નું સ્થાન ભાન એ ખોઈ બેસે છે અને કોઈ પણ વિચાર કર્યા વગરનું એવું કૃત્ય કરી બેસે છે કે પાછળથી તે માટે તેને પસ્તાવો થતો હોય છે. મચ્છિન્દ્રનાથ ગોરક્ષનાથને કહે છે કે જો તું મારું માનીશ તો તું સુખી થઈશ. અને આ વચન સાંભળીને બધા સિદ્ધ લોકોને પણ એ યોગ્ય લાગ્યું છે, પરંતુ ગોરક્ષનાથને તો આ વચન ગમ્યું નથી અને ગુરુનું વચન ન માનતા તે ત્રિશૂળ વડે અવિનાશી દત્ત ભગવાન માટે મારવા માટે એ દોડ્યા છે. તો ગોરક્ષનાથે ત્રિશૂળ એટલા જોરથી લઈને એમને મારવા દોડ્યા તો દત્ત ભગવાન બાજુએ ખસી ગયા છે અને ગોરક્ષનાથ તો ત્રિશૂળ સાથે એ ભૂમિ ઉપર પછડાઈ ગયા છે. એટલે એમને તો વળી વધારે પડતો ગુસ્સો આવ્યો અને ફરી બીજી કે ત્રીજી વાર પણ એ ત્રિશૂળથી એ અવધૂત મૂર્તિ સ્વરૂપ દત્ત ભગવાનને મારવા માટે, શિક્ષા આપવા માટે તેઓ દોડ્યા છે. બીજી વખતનો પ્રહાર પણ એમનો નિષ્ફળ ગયો અને બધા જ યોગી લોકો તેમના નિષ્ફળ પ્રયાસને જોઈને હસવા લાગ્યા છે. આથી ગોરક્ષનાથને તો વધારે પડતો ગુસ્સો આવ્યો છે અને તેમણે વિચાર કર્યો કે હવે તો સીધું છાતીમાં જ આ ત્રિશૂળ ભોંકી દેવાનું છે. તો એમણે એટલા જોરથી પ્રહાર દત્ત ભગવાનની છાતીમાં કર્યો તો એમનું વાયુ સ્વરૂપ શરીર હતું. આથી એ ત્રિશૂળ અંદર જઈને બહાર આવ્યું. એમને લાગ્યું કે લોહીના ફુવારા છૂટશે, પરંતુ દત્ત ભગવાન તો એમને એમ જ દેખા હતા અને એમની છાતી અને શરીર પણ બિલકુલ ઈજા વગરની એમણે જોઈ છે. એટલે ગોરક્ષનાથ વધારે પડતા ગુસ્સે થયા છે અને દત્ત ભગવાન તો તેમની આનંદ મસ્તીમાં બેઠા છે અને નિષ્ફળ પ્રયાસને જોઈને તેમણે કહ્યું કે હે બાળક, તારી ઈચ્છા પૂરી થઈને તો આ સાંભળીને તો ગોરક્ષનાથ
વધારે ક્રોધથી તેઓ વધારે ગુસ્સાવાળા થઈ ગયા છે. તો દત્ત ભગવાનની પીઠ પાછળ જમીનમાં ખૂંપેલું ત્રિશૂળ ગોરખનાથે ખેંચી કાઢ્યું અને દત્ત ભગવાનની પીઠ પર સર્વશક્તિથી ખોસ્યું છે. ફરી ત્રિશૂળ દૂર જમીન પર જઈને ખૂંપી ગયું અને જોનારાઓએ જોયું કે દત્ત ભગવાનની છાતી તો પૂર્વવત જ હતી, એને કશી પણ ઈજા થયેલી ન હતી અને તેમનો સ્વભાવ અને મન એકદમ શાંત જ હતું. 2 વખતના આવા નિષ્ફળ પ્રયાસથી ગોરક્ષનાથ નો ક્રોધ વધારે ભભૂકી ઉઠ્યો છે. ત્રીજી વખત પણ ગોરક્ષનાથે ત્રિશૂળ હાથમાં લીધું ત્યારે ગુરુ મચ્છિન્દ્રનાથ તેને બોધ આપે છે કે વૃથા તું શ્રમ કેમ કરે છે? તે અખંડ, અભેદ અને નિશ્ચલ તથા શાંત વૃત્તિમાં હંમેશા છે અને તેવા જ રહેવાના છે. તો હવે તારે દ્વેષ ભાવ છોડી દેવો જોઈએ અને અંતઃકરણ શુદ્ધ તારે કરવું જોઈએ. આમની સાથે તું મૈત્રી કરી લે. આ રીતથી બોધ વચનો મચ્છિન્દ્રનાથ ગોરક્ષનાથને કહે છે, પરંતુ ગોરક્ષનાથ એ મચ્છિન્દ્રનાથની પણ વાત સાંભળતા નથી. તો આ પરહિતકારી સંતો શીતળ અંતઃકરણના કોમળ અવધૂત છે. ફક્ત ગુરુ દત્તાત્રેય છે એટલું બોલતા નથી, એટલે અવધૂત સ્વરૂપના અવધૂત વૃત્તિના કોઈ પણ સંત હોય. બાકી અભિમાનથી કોઈનું પણ ભલું થયું નથી. દક્ષ પ્રજાપતિએ અભિમાનને લીધે જ પોતાનો પ્રાણ ખોયો હતો અને વિષ્ણુ ભગવાને પણ પોતાનું મસ્તક ગુમાવ્યું હતું અને તેમને હયવદન એટલે કે ઘોડાનું મોઢું એ હયગ્રીવ અવતારમાં પ્રાપ્ત થયું હતું. તો આમ મચ્છિન્દ્રનાથના આના પ્રકારે ઉપદેશ કરે છે, પરંતુ ગોરક્ષનાથ ક્રોધને વશ થઈ તેઓ વિવેક ભૂલી ગયા અને આડા ત્રાંસા ઉભા ત્રિશૂળના ઘા ઉપર ઘા કરવા લાગ્યા છે. અને ઘા કર્યા પછી ગોરક્ષનાથ જુએ છે તો દત્ત મૂર્તિ તો શાંત ચિત્તે બેસી રહેલી જણાય છે અને એમને કોઈ પણ પ્રકારની ઈજા થયેલી નથી. તો એ અવધૂત મૂર્તિ ગોરક્ષનાથનું ગાન પણ જોઈને હસવા લાગ્યા છે. તો બધા સિદ્ધો પણ હસવા લાગ્યા. એ જોઈને ગોરખનાથ વધારે ગુસ્સે થયા અને તેઓ બોલ્યા કે હવે જો તમે હસશો તો તમારા હાલ પણ હું આવા જ કરીશ. જુઓ હવે હું ખચ્ચર ઘાણ વાળું છું. એમ કહી ગોરક્ષનાથ ફરી ત્રિશૂળ સાથે દત્તાત્રેય ભગવાનને મારવા માટે દોડ્યા, પરંતુ તેમ કરતા પોતે જ જમીન ઉપર ફસડાઈ પડ્યા છે અને માથું જમીન સાથે એવી રીતે અથડાયું કે તેઓ બેભાન થઈ ગયા છે. તો ગોરક્ષનાથ બેભાન થતા જ મચ્છિન્દ્રનાથને દુઃખ થયું અને તેના ગુણોનું સ્મરણ કરીને તેઓ વિલાપ કરે છે કે યોગ સિદ્ધિને વરેલો અને સર્વ વિદ્યા પારંગત એવો મારો શિષ્ય અભિમાનને લીધે વિવેક ખોઈ બેઠો છે અને તેના કર્મોને લીધે સહન કરી રહ્યો છે. આજ ગોરક્ષનાથે મચ્છિન્દ્રનાથની ભિક્ષા વખતે જે વડા એમણે બીજી વખત મંગાવ્યા હતા, તો એ વડા માટે પોતાની જમણી આંખ કાઢીને ખોતરીને આપી દીધી હતી. તો એ બધા એના ગુણો અને તેની સેવાનો વિચાર કરીને મચ્છિન્દ્રનાથને થયું કે આટલી બધી આણે મારી સેવા કરી છતાં પણ એક અહંકાર અને ઘમંડને લીધે એ વિશ્વાત્મક જે દત્ત ગુરુ છે તો એમનો એ દુશ્મન જેવો
થઈ ગયો છે. દત્ત ભગવાન તો કૃપાગણ છે અને ગોરખનાથ વડે ત્રાસ પામ્યા છતાં તેમના મનમાં તેના પ્રત્યે હજી પણ કરુણા છે. તો બેભાન ગોરખનાથને મચ્છિન્દ્રનાથ ખોળામાં લે છે અને હવે તું સાવધ થા, આંખો ખોલીને મારી સામે જો, એમ મચ્છિન્દ્રનાથ બોલ્યા છે. તે વખતે લક્ષ્મણ જે મૂર્છિત થયો હતો અને પ્રભુ રામચંદ્રજીએ તેને ખોળામાં લીધો હતો, તેના જેવું દ્રશ્ય અહીં પણ સર્જાયું છે. તો દત્ત દયાળનાઓ પણ કહે છે કે ગોરખનાથ હવે ભાનમાં આવશે, અને આટલું કહેતા જ ગોરખનાથ આંખો ખોલે છે અને પોતાના સદગુરુને તેઓ જુએ છે અને તેમને વંદન કરે છે. તો મચ્છિન્દ્રનાથ કહે છે કે કેમ તને આજે ભ્રાંતિ થઈ છે? હવે તું સાવધ થા અને સર્વ જગતમાં વિશ્રાંતિનું સ્થાન જે અવિનાશ પદદ્વંદ છે એમને શરણે જા, જેઓ તારી સામે બેઠા છે. તો ગોરખનાથ કહે છે કે હે સદગુરુનાથ મચ્છિન્દ્રનાથને કે આ દિવ્ય મૂર્તિને જોતા જ આલિંગન આપવાનું મને મન થયેલું, પરંતુ લોકો શું કહે છે અને મારા ગુરુની મોટાઈ વગોવાશે, આ બધા કારણને લીધે આ જે અજ્ઞાત અવધૂત મૂર્તિ છે તો તેમના હું શરણે ન ગયો. અને આ સિવાય શ્રેષ્ઠ વસ્તુ પણ પરીક્ષા કર્યા વગર સ્વીકારવી નહીં એવો એક સિદ્ધાંત છે. આથી મારે આમની પરીક્ષા કરવાની છે. અને આ દિવ્ય મૂર્તિને જોઈને મનમાં પ્રથમથી જ મને તો આનંદ થયો હતો, પરંતુ પરીક્ષા કરવાની હજુ બાકી છે. આથી મારા વર્તન માટે તમે મને ક્ષમા કરો, અને મારું શરીર તેમના શરીરને સ્પર્શ્યું છે અને મારો ક્રોધ ત્યારે જ ઓગળી ગયો છે. આથી મચ્છિન્દ્રનાથને આનંદ થયો અને કહે છે કે અત્યારે જ આ અવધૂત મૂર્તિ સાથે હું મૈત્રી કરાવું છું. તો મચ્છિન્દ્રનાથ સાથે ગોરખનાથને દત્તાત્રેય ભગવાન 7 શ્લોકમાં જવાબ આપે છે અને આ 7 શ્લોક દ્વારા પૂર્ણ જ્ઞાન શ્રવણ કરીને સિદ્ધ લોકો પણ દેહભાન ભૂલી જાય છે. મચ્છિન્દ્રનાથ દત્ત ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને સર્વ યોગીજનો પણ એ અવધૂત મૂર્તિને વંદન કરે છે, પરંતુ ગોરખનાથ વંદન કરતા નથી. આથી મચ્છિન્દ્રનાથ તેમને કહે છે કે હજુ કોઈ પરીક્ષા કરવાની બાકી છે. હવે તો તું અભિમાનનો ત્યાગ કર અને આ અવધૂતના ચરણને વંદન કર. તો ગોરખનાથના ગુરુ મચ્છિન્દ્રનાથ તેઓ પણ અવધૂત મૂર્તિને વંદન કરે છે અને બીજા યોગીઓ વંદન કરે છે, પણ ગોરખનાથ એ અવધૂત મૂર્તિને બિલકુલ વંદન કરતા નથી. પરંતુ ગોરખનાથ તો અચકાય છે અને ગુરુ આજ્ઞા હોવા છતાં કોઈ ચમત્કાર થાય તે માટે ગોરખનાથનો હેતુ હોય છે. ગોરખનાથ કહે છે કે ખાલી મળવાથી શો અર્થ થાય? ત્યારે દત્ત ભગવાન ગોરખનાથનો હેતુ જાણીને પ્રશ્ન કરે છે કે તું કેવી પરીક્ષા ઈચ્છે છે તે તું મને નિસંદેહ કહે. તો ગોરખનાથ સર્વ સિદ્ધો ના દેખતા અવધૂત મૂર્તિને કહે છે કે આપણે સંતા કુકડીનો દાવ રમીએ અને કોણ જીતે છે, કોણ કોને શોધી કાઢે છે અને કોણ કોને નથી શોધી કાઢતું અને હારે છે, તે આ સંતા કુકડીની રમત પરથી એ નિશ્ચિત થશે. તો અવધૂત મૂર્તિ કહે છે કે ત્યારે હવે તું જલ્દી કર અને પ્રથમ તું સંતાઈ જા, હું તને
શોધી કાઢીશ. તો ગોરક્ષનાથ કહે છે કે ત્રિશૂળના વાર તે ભલે ચૂક્યા હોય, પરંતુ આ રમતમાં તો હું વિજય થઈશ, અને પહેલા તું સંતાઈ જા. ત્યારે દત્ત ભગવાન કહે છે કે સંતાવવાનું કોને હોય? જે ચોર હોય એ હંમેશા સંતાતો ફરે છે. જે કોઈ પાપ કર્મ કરે તો એને છુપાવવા માટે એ સંતાતો ફરે છે. તો મારે તો સંતાવવાની કોઈ જરૂર નથી. આથી તું સંતાઈ જા, હું તને અવશ્ય શોધી કાઢીશ. તો મચ્છિન્દ્રનાથ આ શરતો સાંભળીને ગોરક્ષનાથ પર ગુસ્સે થાય છે, પરંતુ અવિનાશી અવધૂત મચ્છિન્દ્રને વારે છે કે ભલે આ બાળકની રમવાની ઈચ્છા પૂરી થાય. તો ગોરક્ષનાથ એ અવધૂત મૂર્તિને દુશ્મન ગણે છે, જ્યારે અવધૂત મૂર્તિ તો કહે છે કે આ તો મારું બાળક છે અને એની રમતની ઈચ્છા ભલે પૂરી થાય. ક્ષણાર્ધમાં ગોરક્ષનાથ અદ્રશ્ય થાય છે અને દૂર સમુદ્રમાં એક માછલીનું રૂપ ધારણ કરીને તેઓ જળ વિહાર કરી રહ્યા છે. તો આ અભૂતપૂર્વ રમત જોવા માટે અંતરિક્ષમાં યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, વિદ્યાધરો અને દેવતાઓ પણ બધા એકઠા થઈને તેઓ જોઈ રહ્યા છે. બધા સિદ્ધોના દેખતા જ ગોરક્ષનાથ અદ્રશ્ય થયા છે અને દત્ત ભગવાનને શોધી કાઢવા માટે તે પ્રાર્થના કરે છે. તો દત્ત ભગવાન એમણે એક વિચિત્ર પક્ષીનું રૂપ લીધું, જેનો રંગ કાળો, લીલો અને સફેદ હતો અને લાંબી તેની ચાંચ હતી. તો તે ઉડીને પશ્ચિમ સાગર એ જાય છે અને મીન રૂપી ગોરક્ષનાથ જે જળમાં વિહાર કરતો હોય છે એને ચાંચમાં પકડીને ગિરનાર પર્વત પર બધા સિદ્ધોની સામે હાજર કરે છે. તો પકડાઈ જવાથી ગોરક્ષનાથ શરમ અનુભવે છે, પણ છતાં તેઓ ફરી બીજી વાર તેઓ ચેલેન્જ કરે છે કે ભલે એકવાર તમે મને શોધી કાઢ્યો, પણ હું આ જો અદ્રશ્ય થઉં છું, તમે મને પકડી પાડો. તો દત્ત ભગવાન એ સર્વજ્ઞ છે, વિશ્વવ્યાપી છે. તો કોઈ પણ માણસ કોઈ પણ રૂપ ધારણ કરે છતાં એને તેઓ ગમે ત્યારથી પણ તેઓ અવશ્ય શોધી જ કાઢવાના. તો ગોરક્ષનાથ ફરી અદ્રશ્ય થાય છે અને ગોરક્ષનાથે એક પક્ષીનું રૂપ લીધું અને એ બીજા બધા પક્ષીઓની સાથે તેઓ આકાશમાં વિહાર કરવા લાગ્યા. તો દત્ત મહારાજે બાજ પક્ષીનું મોટું રૂપ લીધું અને એ પક્ષીને શોધીને તેઓ બધા સિદ્ધો સાથે પકડીને લઈ આવે છે. પછી તો ગોરક્ષનાથે અનેક પ્રકારના રૂપ ધારણ કરીને તેઓ અદ્રશ્ય થયા છે, જીવજંતુ પણ થયા છે અને સર્પયોનીમાં પણ તેઓ ફર્યા છે. સર્પયોનીમાં દત્ત ભગવાને ગરુડનું રૂપ ધારણ કરીને એ ગોરક્ષનાથને પકડીને અને સિદ્ધો સમક્ષ તેઓ લઈ આવ્યા છે. તો આ સંતા કુકડીમાં દરેક સમયે દત્ત ભગવાન સફળ થાય છે અને ગોરક્ષનાથને તેઓ પકડીને બધા જ સિદ્ધો સમક્ષ હાજર કરે છે. એટલે પછી એમાં અસત્ય બોલવા જેવું તો કઈ ન થાય. તો સપ્તદીપ, સપ્તસાગર, 14 ભુવન, દશખંડ બધે જ દત્ત ભગવાન ગોરક્ષનાથને શોધી કાઢે છે. આથી ગોરક્ષનાથનું મુખ મ્લાન થાય છે અને મચ્છિન્દ્રનાથ ફરી તેમને પૂછે છે, ગોરક્ષનાથ, હવે તો તારી રમત પૂરી થઈ કે નહીં? તો ગોરક્ષનાથ કહે છે કે હું જ્યાં જ્યાં પણ જાઉં છું તો ત્યાં ત્યાં આ અવધૂત મૂર્તિને હું જોઉં છું. તો સિદ્ધ લોકોને અપાર આનંદ થાય છે
અને તેઓ પ્રસ્તાવ મૂકે છે કે હવે દત્ત ભગવાન સંતાઈ જાય અને ગોરખનાથ તેમને શોધી કાઢે. તો દત્ત ભગવાન પણ સર્વ લોકોની ઈચ્છા જોઈને તેમાં સંમતિ આપે છે. તો ગોરક્ષનાથ કહે છે કે હે અવધૂત મૂર્તિ, જ્યાં પણ જાય હું તમને ક્ષણાર્ધમાં જ શોધી કાઢીશ. ત્યારે દત્ત ભગવાન પેટ પકડીને હસે છે અને મચ્છિન્દ્રનાથ કહે છે કે ગોરક્ષનાથ, હજુ પણ તું અભિમાનનો ત્યાગ કર. પરંતુ ગોરક્ષનાથ તો તેમની હોઠમાં અડગ જ રહે છે. હવે સિદ્ધોની વિનંતીને માન આપી એ અવધૂત મૂર્તિ અદ્રશ્ય થાય છે અને તેઓ નિર્ગુણ રૂપ ધારણ કરે છે. તો ગોરક્ષનાથ તેમને શોધવા માટે જારજ, અંડજ, ઉદ્ભિજ અને પશુ પક્ષી, માનવ દેહમાં, જળચરમાં, ખેચરમાં, કૃમિ કીટક આદિ યોનિમાં બધે જ શોધ કરી રહ્યા છે. સૂર્યલોકમાં પણ ગયા છે, વરુણલોકમાં પણ ગયા છે અને કૈલાસમાં પણ જઈ ગયા. અત્ર તત્ર સર્વત્ર બધે એમને શોધ કરી, પરંતુ દત્ત ભગવાને નિર્ગુણ રૂપ ધારણ કરેલું હોવાથી તેમને મચ્છિન્દ્રનાથ ના શિષ્ય ગોરક્ષનાથ તેઓ શોધી શક્યા નહીં અને શોધ કરતા કરતા તેઓ થાકી ગયા છે ને થાકીને લોથપોથ તેઓ ગિરનાર પર્વત પર પાછા આવ્યા છે. તો સર્વ સિદ્ધો તેમને પૂછે છે કે તમે અવધૂત મૂર્તિને શોધી કાઢ્યા કે નહીં? તો ગોરક્ષનાથ કહે છે કે સમગ્ર જગ્યાએ હું ફર્યો પણ એમને મેં ક્યાંય જોયા નથી. એટલે મને લાગ્યું કે તેઓ કદાચ અહીંયા હશે, પરંતુ તેઓ અહીંયા પણ નથી. તો ગોરક્ષનાથ એકદમ થાકી ગયા છે અને તેમનું અભિમાન પણ ઓગળી ગયું છે. તેમણે પોતાના સદગુરુ મચ્છિન્દ્રનાથના ચરણો પકડી લીધા છે અને જ્ઞાન વદને તેમને જણાવ્યું કે એ અવધૂત મૂર્તિ ક્યાંય દેખાતા નથી. ત્યારે મચ્છિન્દ્રનાથ કહેવા લાગ્યા કે લોકબળના અભિમાનથી તે અવધૂત મૂર્તિ એટલે કે દત્ત ભગવાનને ગુમાવ્યા છે અને દત્ત ભગવાન સાથે જ્ઞાન ગોષ્ઠી કરવાનું અમે પણ ગુમાવ્યું છે. તો આ પોતાના ગુરુના વચનો સાંભળીને ગોરક્ષનાથને પશ્ચાતાપ થાય છે અને દત્ત ભગવાનને આર્ત હૃદયથી પોકાર કરે છે. તુજ વિન દત્તા મજ કોણ તારી, તુજ વિન દત્તા મજ કોણ તારી, મજ કોણ તારી દત્તા મજ કોણ તારી, તુજ વિન દત્તા મજ કોણ તારી, તુજ વિન દત્તા મજ કોણ તારી. તો ગોરક્ષનાથે આ આર્ત હૃદયથી દત્ત ભગવાનને પોકાર કર્યો છે. ત્યારે બધી જ દિશાઓમાંથી ઓમકારનો ધ્વનિ પ્રગટે છે અને ગોરક્ષનાથ યોગીઓના શરણે જાય છે કે દત્ત ભગવાન ને હવે હું ક્યાં શોધું? ત્યારે એવો જ સૂચન કરે છે કે મચ્છિન્દ્રનાથના તું શરણે જા તો દત્ત ભગવાન પાછા આવશે ને અમને બધાને પણ એમના દર્શન થશે. અને બધા યોગીઓ સાથે ગોરક્ષનાથ મચ્છિન્દ્રનાથ દત્ત ભગવાનને અંતઃકરણથી બોલાવે છે. એટલે દત્ત ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને બધા જ લોકોને તેમના દર્શનનો લાભ થાય છે. અને આ રીતથી આ સંતા કુકડીની રમત ગોરક્ષનાથ અને દત્ત ભગવાનની અહીં પૂરી થાય છે. તો આ કથાનો દત્ત પ્રબોધ ગ્રંથમાં આપેલું છે અને અધ્યાય એ 45 છે. એમાં ત્યાંથી શરૂ કરીને 48મા અધ્યાય સુધી આ દત્ત ભગવાન સાથે થયેલી લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. તો દત્ત પ્રબોધ ગ્રંથમાં જે પણ લીલાઓનું વર્ણન છે
તેઓ એક પછી એક આપણે શ્રવણ કરીશું અને હવે પછી બીજી લીલાને આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નવનાથ યોગી કી જય. ગુરુ દત્તાત્રેય ભગવાન નો જય જયકાર હજો.